આપણે સામાન્ય રીતે આપણી આસપાસના વાતાવરણ વિશે બહુ વિચારતા નથી. માર્ચ મહિનો આવે એટલે ફટાફટ એસીને સર્વિસ કરાવી લઈએ, જૂન આવે એટલે છત્રી શોધી કાઢીએ અને નવેમ્બર આવે એટલે પેલા સ્વેટર બહાર કાઢી લઈએ. હા, એ તો છે જ. આપણો મગજ માત્ર આ 3 જ ઋતુઓ પ્રમાણે સેટ થયેલું છે. બરાબર. પણ ક્યારેય એવો વિચાર આવે છે કે શું ખરેખર પ્રકૃતિ આટલી સીધી અને સરળ રીતે કામ કરે છે? મતલબ આજે આપણે સમજવાના છીએ કે આપણું શરીર અને આપણું મન ખરેખર 6 અલગ અલગ ઋતુઓ પ્રમાણે વર્તે છે. કેમ ઉનાળામાં ટ્રાફિકમાં સૌથી વધુ ગુસ્સો આવે છે? કેમ ચોમાસું એ ભારતના અર્થતંત્રનો એક અદૃશ્ય રિમોટ કંટ્રોલ છે? આ બધું આજે આપણે આ ગહન ચર્ચામાં ડીકોડ કરીશું. બિલકુલ. અને જો આ સમજવા માટે આજે આપણે માત્ર કોઈ એક વિષય કે એક સોર્સ પકડીને નથી બેઠા. હા, સ્ત્રોતો તો ઘણા બધા છે આપણી પાસે. સાચી વાત. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBના અહેવાલો, વિકિપીડિયાના લેખો, આયુર્વેદના પ્રાચીન સિદ્ધાંતો, કવિ દલપતરામની કવિતા અને છેક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક સંશોધનોનો સમાવેશ થાય છે. ઓહો, એટલે આખું એક મોટું ચિત્ર તૈયાર કરવાનું છે આપણે. હા, આ બધી જ માહિતી એક સાથે જોતા સમજાય છે કે ઋતુઓ માત્ર કોઈ તાપમાનનો ફેરફાર નથી, પણ એક વિશાળ, જટિલ અને જીવંત ઇકોસિસ્ટમ છે. તો ચાલો આ અદ્ભુત ઇકોસિસ્ટમને જરા વિસ્તારથી સમજીએ. સૌથી પહેલા તો આ 3 ઋતુઓ અને 6 ઋતુઓ વચ્ચેનો જે તફાવત છે ને એની જ વાત કરીએ. બરાબર. આપણે રોજબરોજના જીવનમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 મુખ્ય ભાગ પાડી દીધા છે. એટલે આ જાણે અત્યારના જમાનાની ડિજિટલ સ્માર્ટવોચ વાપરતા હોઈએ ને એવું છે. એકદમ સીધું, સરળ અને બેઝિક. હા, બહુ સરસ ઉદાહરણ આપ્યું. પણ જો આપણે પ્રાચીન ભારતીય કેલેન્ડર કે પૂર્વ અને દક્ષિણ ભારતના પ્રાદેશિક કેલેન્ડર્સ જોઈએ તો એમાં આખી વ્યવસ્થા એક જૂની, જટિલ અને અત્યંત ઝીણવટભરી મિકેનિકલ ઘડિયાળ જેવી છે. તેમાં 6 ઋતુઓ છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. સાચી વાત છે. અને જુઓ, આ 6 ઋતુઓનો જે કોન્સેપ્ટ છે ને તે માત્ર કેલેન્ડર પૂરતો સીમિત નહોતો. તે પ્રકૃતિમાં આવતા નાનામાં નાના ફેરફારોનું એક માઇક્રો ઓબ્ઝર્વેશન હતું. અચ્છા, માઇક્રો ઓબ્ઝર્વેશન એટલે? એટલે કે વસંત અને ગ્રીષ્મ વચ્ચે વાતાવરણમાં જે ધીમો ધીમો બદલાવ આવે છે તે માનવ શરીરના પાચનતંત્ર અને ખેતીના પાક બંને પર બહુ અલગ અસર કરે છે. અને આપણા સાહિત્યમાં પણ આ માઇક્રો ચેન્જીસ બહુ સારી રીતે નોંધાયેલા છે. હા, મને કવિ દલપતરામની પેલી પ્રખ્યાત કવિતા યાદ આવે છે. હા, પેલી શિયાળે શીતળ વાય વાળીને. બિલકુલ. જેમાં તેઓ કહે છે કે શિયાળે શીતળ વાય, પાન ખરે ઘઉં પેદા થાય, અને આગળ છે કે ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગગાલ. હા, આ કવિતા ખરેખર અદ્ભુત છે. એમાં આગળ ઉનાળામાં કેસુડા ખીલવા અને ચોમાસામાં લોકોનો મલાર રાગ ગાવાનો ઉત્સાહ પણ બહુ સુંદર રીતે વર્ણવ્યો છે. બરાબર. પણ અહીં મને એક વિચાર આવે છે. એટલે આ બધું સાહિત્યિક દૃષ્ટિએ તો બહુ સુંદર છે, પણ અત્યારની વાસ્તવિકતા તો એ છે કે આપણી આખી સિસ્ટમ, આખો દેશ ચોમાસા પર જ નિર્ભર છે. એમાં કોઈ શંકા નથી. કવિતાઓ ભલે ગમે તે ઋતુ પર લખાય, પણ દેશનું બજેટ તો ચોમાસાને જોઈને જ નક્કી થાય છે ને. તો મારો પ્રશ્ન એ છે કે આ ચોમાસા પાછળનું ખરું વિજ્ઞાન શું છે? આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? આ બહુ સમજવા જેવો મુદ્દો છે. ચોમાસું માટે વપરાતો જે અંગ્રેજી શબ્દ છે મોન્સૂન, તે મૂળ અરબી શબ્દ મોસમ પરથી આવ્યો છે. અચ્છા, અરબી શબ્દ છે આ? હા, જેનો સીધો અર્થ જે થાય છે કે ઋતુઓની બદલાતી પેટર્ન. હવે જુઓ, ભારતમાં મુખ્યત્વે 2 પ્રકારના ચોમાસાની સિસ્ટમ કામ કરે છે. એક છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે અને દેશનો 75% વરસાદ લાવે છે. જે આપણે ત્યાં ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બધે આવે છે જ ને. હા, બરાબર, એ જ. અને બીજું છે ઉત્તર પૂર્વ ચોમાસું, જે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં પાછું ફરે છે અને ખાસ કરીને તમિલનાડુ અને દક્ષિણ ભારતમાં વરસાદ આપે છે. એક મિનિટ, આ પવનો જાતે જ નક્કી કરે છે કે ચલો હવે ભાઈ જૂન મહિનો આવ્યો તો ભારત તરફ જઈએ? મતલબ આ પવનોને ખેંચી કોણ લાવે છે? આની પાછળ એક બહુ મોટું ભૌતિક વિજ્ઞાન કામ કરે છે. આપણા સ્ત્રોતોમાં એક શબ્દનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ITCZ, એટલે કે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન. ITCZ. અરે, આ સાંભળવામાં તો કોઈ સરકારી વિભાગ કે ટેક્સના કાયદા જેવું લાગે છે. આ ખરેખર શું છે અને તે વરસાદ કેવી રીતે લાવે છે?
હું બહુ સરળ ભાષામાં સમજાવું મે અને જૂન મહિનામાં સૂર્ય સીધો ભારતના ભૂભાગ પર તપે છે એટલે ઉત્તર અને મધ્ય ભારતની જમીન ભયંકર ગરમ થાય છે. હા, એ તો આપણે અનુભવીએ જ છીએ. બરાબર. હવે જમીન ગરમ થતાં ત્યાંની હવા પણ ગરમ થઈને ઉપર ચડે છે. હવે જ્યારે હવા ઉપર જતી રહે તો જમીન પર એક ખાલી જગ્યા અથવા હવાનું નીચું દબાણ જેને આપણે લો પ્રેશર કહીએ છીએ તે ઊભું થાય છે. અચ્છા. આ આઈટીસીઝેડ એ બીજું કંઈ જ નથી પણ પૃથ્વીના વિષુવવૃત્ત પાસેનો એક પટ્ટો છે જ્યાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના પવનો ભેગા થાય છે. અને આ ગરમીના કારણે જ આ પટ્ટો ઉત્તર તરફ એટલે કે ભારત તરફ ખસે છે. ઓહો, એટલે હું આને એમ સમજી શકું કે ઉનાળાની સખત ગરમી જમીન પર એક વિશાળ શૂન્યાવકાશ કે વેક્યુમ ઊભું કરે છે. હા, બિલકુલ. અને પ્રકૃતિને ક્યાંય ખાલી જગ્યા તો પસંદ છે નહીં, એટલે એ ખાલી જગ્યા પૂરવા માટે આ આઈટીઝેડ એક જાયન્ટ એટમોસ્ફેરિક વેક્યુમ ક્લીનરની જેમ કામ કરે છે, જે હિન્દ મહાસાગર પરથી પેલા ભેજવાળા ભારે પવનોને ભારત તરફ ખેંચી લાવે છે. એકદમ સચોટ સમજૂતી છે આ. અને પછી એ ભેજવાળા પવનો જ્યારે હિમાલય કે પશ્ચિમ ઘાટ સાથે અથડાય ત્યારે જઈને વરસાદ પડે છે. હા, આ જ આખી મિકેનિઝમ છે. પણ જુઓ, આ વેક્યુમ ક્લીનરની સ્વિચ હંમેશા આપણા હાથમાં નથી હોતી. મતલબ અહીં એન્ટ્રી થાય છે બે મોટી વૈશ્વિક ઘટનાઓની, અલ્નીનો અને લાનીના. આ બંને પ્રશાંત મહાસાગર સાથે જોડાયેલી ઘટનાઓ છે. જુઓ, અહીં જ મને હંમેશા કન્ફ્યુઝન થાય છે. આ પ્રશાંત મહાસાગર તો ભારતથી હજારો કિલોમીટર દૂર છે, તો ત્યાં પાણી ગરમ થાય કે ઠંડુ, એમાં ગુજરાત કે મહારાષ્ટ્રના ખેડૂતનો શું વાંક? વિજ્ઞાનમાં બધું એકબીજા સાથે જોડાયેલું જ હોય છે. અલ્નીનો એટલે પ્રશાંત મહાસાગરમાં પેરુ દેશના તટ પાસે સમુદ્રના પાણીનું અસામાન્ય રીતે ગરમ થવું. હવે જ્યારે ત્યાં પાણી ગરમ થાય છે ત્યારે હવાનું દબાણ આખી દુનિયામાં બદલાઈ જાય છે અને આ ફેરફારને કારણે જે ભેજવાળા પવનો ભારત તરફ આવવા જોઈએ તે કાં તો ફંટાઈ જાય છે અથવા એકદમ નબળા પડી જાય છે, જેના પરિણામે ભારતમાં દુષ્કાળ પડે છે. અચ્છા, એટલે આપણું જે પેલું વેક્યુમ ક્લીનર હતું તેનું પ્લગ કોઈએ અચાનક ખેંચી લીધું હોય એવું થાય. બરાબર પકડ્યું તમે. અને લાનીના આનાથી બિલકુલ ઊંધું કામ કરે છે. એટલે તેમાં વરસાદ સારો પડે. હા, તેમાં પ્રશાંત મહાસાગરનું પાણી સામાન્ય કરતાં વધુ ઠંડુ થાય છે, જે આ વેક્યુમ ઇફેક્ટને વધુ મજબૂત બનાવે છે. અને ભારતમાં જોરદાર, ક્યારેક પૂર લાવી દે તેવો સારો વરસાદ પડે છે. તો આ બધા વૈશ્વિક પવનો અને દબાણના ખેલનો અંતિમ પ્રભાવ ક્યાં પડે છે? આપણા ખિસ્સા પર. બિલકુલ. અને આપણા અર્થતંત્ર પર. સ્ત્રોતો સ્પષ્ટ દર્શાવે છે કે આપણા દેશના 64% લોકો સીધી કે આડકતરી રીતે ખેતી સાથે જોડાયેલા છે. પણ સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે ભારતના કુલ ખેતીલાયક વિસ્તારમાંથી માત્ર 55% જમીન પાસે જ સિંચાઈની સુવિધા છે. હા, મતલબ કે બાકીનો 45% વિસ્તાર સંપૂર્ણપણે વરસાદના ભરોસે જ બેઠો છે. અને આ કોઈ નાની સંખ્યા નથી. ના જ ને. લાખો ખેડૂતોનું અસ્તિત્વ માત્ર આ આઈટીસીઝેડ અને અલ્નીનોના ચક્ર પર જ નિર્ભર છે. એટલે જો વરસાદ ઓછો પડે તો માત્ર ખેડૂતની આવક નથી ઘટતી. ગ્રામીણ વિસ્તારોમાં ટ્રેક્ટર, ટુ વ્હીલર, સાબુ કે શેમ્પૂ જેવી રોજિંદી વસ્તુઓની માંગ પણ ઘટી જાય છે. આખું માર્કેટ ધીમું પડી જાય છે. સાચી વાત છે. અને એટલા માટે ચોમાસાને ભારતના નાણામંત્રીઓનું વાસ્તવિક બોસ કહેવાય છે. હા. પણ આ બહુ ગંભીર બાબત છે. અને આના પર આપણે આગળ વાત કરીએ એ પહેલાં હું શ્રોતાઓને એક નાનકડી વિનંતી કરવા માંગીશ. જો તમને આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં મજા આવી રહી હોય તો પ્લીઝ આ ચર્ચાને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો સપોર્ટ જ અમને આવી ગહન ચર્ચાઓ લાવવામાં મદદ કરે છે. બિલકુલ. લાઇક અને શેર ચોક્કસથી કરજો. તો હા, આપણે પહેલાં બોસની વાત કરતા હતા, એટલે કે ચોમાસાની. પણ અત્યારે આ બોસનો મિજાજ બહુ બગડેલો લાગે છે. ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનના કારણે ચિત્ર બહુ ડરામણું બની રહ્યું છે. હા, એ વાત તો છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ ડોક્ટર માધવન નાયરના રિપોર્ટમાં એક બહુ ગંભીર બાબત સામે આવી છે. તેઓ કહે છે કે ભારતમાં પડતા વરસાદની રાષ્ટ્રીય સરેરાશમાં કોઈ ઘટાડો નથી થયો. એટલે વરસાદ એટલો જ પડે છે. હા, મતલબ 100 વર્ષ પહેલાં જેટલું પાણી આકાશમાંથી પડતું હતું એટલું જ આજે પણ પડે છે. પણ વરસાદ પડવાની રીત
તેની પેટર્ન ભયાનક રીતે બદલાઈ ગઈ છે. ડોક્ટર નાયરના ડેટા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે પહેલા જે વરસાદ આખા 3 કે 4 મહિનામાં ધીમે ધીમે પડતો, તે હવે આખી સિઝનનો 50% વરસાદ માત્ર 20થી 30 કલાકમાં જ ખાબકી જાય છે. શું વાત કરો છો? માત્ર 20-30 કલાકમાં? હા, ભારે વરસાદ એટલે કે એક જ દિવસમાં 150 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓહો, આ તો એવી વાત થઈ કે કોઈ માણસને આખા મહિનાનું પાણી એક જ દિવસમાં પરાણે પીવડાવી દેવું. બરાબર. એનાથી તરસ ન છીપાય, માણસ ડૂબી જાય. તો ખેતીમાં આની શું અસર થાય છે? જુઓ, ખેતી માટે આ જીવલેણ છે. જમીનને પાણી શોષવા માટે સમય જોઈએ છે. જ્યારે ધીમી ધારે વરસાદ પડે ત્યારે જમીનના સ્તરો પાણીને પકડી રાખે છે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે. પણ જ્યારે થોડા કલાકોમાં વાદળ ફાટવા જેવો વરસાદ પડે ને, ત્યારે પાણી જમીનમાં ઉતરવાને બદલે સપાટી પરથી સીધું વહી જાય છે. અને તે પોતાની સાથે જમીનનું સૌથી ફળદ્રુપ ઉપરનું પડ, જેને આપણે ટોપ સોઇલ કહીએ છીએ, તે પણ ધોઈને નદીમાં લઈ જાય છે. એટલે ખેડૂતને પાક માટે જે ધીમો સતત ભેજ જોઈએ તે મળતો નથી, ઉલટાણું ઊભો પાક ધોવાઈ જાય છે. આ એક ભયંકર ચક્ર છે. તો શું આપણે માત્ર લાચાર થઈને બધું જોયા જ કરવાનું છે? આનો સામનો કરવા માટે ભારત પાસે કોઈ હથિયાર છે ખરું? હા, આપણી પાસે પ્રકૃતિને કંટ્રોલ કરવાની તાકાત તો નથી, પણ તેને સમજવાની અને આગોતરી તૈયારી કરવાની ટેકનોલોજી ચોક્કસ છે. અને અહીં ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDની ભૂમિકા ઐતિહાસિક રહી છે. અચ્છા. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2021થી 2024 સુધીના સળંગ 4 વર્ષમાં IMDએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની જે આગાહી કરી હતી ને, તે 100% સાચી પડી છે. 100%? હા, તેમની ભૂલની મર્યાદા માત્ર ±5%ની અંદર જ રહી છે. 100% ચોકસાઈ. આજના આવા અસ્થિર વાતાવરણમાં આ કોઈ જાદુથી કમ નથી લાગતું. પણ શું આ સિસ્ટમ આટલેથી જ અટકી જશે કે આગળ પણ કંઈ છે? ના ના, બિલકુલ નહીં. આ સિસ્ટમને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે જ હમણાં સપ્ટેમ્બર 2024માં ભારત સરકારે કેબિનેટમાં મિશન મોસમ નામનો એક બહુ મોટો અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. હા, મેં આના વિશે વાંચ્યું છે. આ મિશનમાં આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને મશીન લર્નિંગનો ઉપયોગ થવાનો છે. આ મિશન મોસમ વિશે વાંચીને મને એવું લાગ્યું કે આ જાણે પેલા જૂના કીપેડવાળા ફોનમાંથી સીધા સુપર કમ્પ્યુટરમાં અપગ્રેડ થવા જેવું છે. પણ આ મિશનમાં એવું તે શું અલગ છે જે અત્યાર સુધી નહોતું? મને યાદ છે કે આમાં 9 અલગ-અલગ વર્ટિકલ્સ એટલે કે વિભાગો બનાવવામાં આવ્યા છે. હા, બરાબર. આ 9 વર્ટિકલ્સ માત્ર કોઈ ડેટા ભેગો કરવા માટે નથી બનાયા, પણ એક્શન લેવા માટે છે. દાખલા તરીકે, એક વર્ટિકલ છે ઓલ ઓબ્ઝર્વ, જે અત્યાધુનિક રડારથી વાદળોની ગતિવિધિ નોંધશે. પણ સૌથી કામનું વર્ટિકલ છે ડિસાઇડ. ડિસાઇડ એટલે નિર્ણય લેવો. બરાબર. આ વિભાગ ફક્ત એવી આગાહી નહીં આપે કે કાલે વરસાદ પડશે. તો શું કરશે? તે આ ડેટાને સીધો ખેડૂતો અને જળ વ્યવસ્થાપન સાથે જોડશે અને એક સ્પષ્ટ નિર્ણય આપશે કે જુઓ, કાલે ભારે વરસાદ છે તો આજે ખાતર ન નાખતા, નહીતર ધોવાઈ જશે. અરે વાહ. અથવા ડેમના મેનેજરને સીધું કહેશે કે 2 દિવસ પછી ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા છે, તો અત્યારથી ડેમના દરવાજા થોડા ખોલી નાખો, જેથી પૂર ન આવે. આ ખરેખર ક્રાંતિકારી કહેવાય. પણ સ્ત્રોતોમાં એક બીજું વર્ટિકલ પણ છે, જે મને સાયન્સ ફિક્શન મૂવી જેવું લાગ્યું હતું. કયું? વેધર મોડ એટલે કે વેધર મોડિફિકેશન. એમાં એવો ઉલ્લેખ છે કે જરૂર પડે તો વરસાદ વધારવો કે ધુમ્મસને નિયંત્રિત કરવું. મતલબ શું આપણે ખરેખર ઋતુઓને આ રીતે મેન્યુપ્યુલેટ કરી શકીએ? આ ટેકનોલોજી, જેને આપણે ક્લાઉડ સીડિંગ કહીએ છીએ, તે પહેલેથી જ અસ્તિત્વમાં છે. હા, મેં સાંભળ્યું છે એના વિશે. આકાશમાં વિમાન દ્વારા સિલ્વર આયોડાઇડ જેવા રસાયણો છાંટીને વાદળોમાંથી બળજબરીથી વરસાદ પડાવી શકાય છે. મિશન મોસમમાં આ દિશામાં વધુ સંશોધન થવાનું છે. જો કે આના નૈતિક અને પર્યાવરણીય પાસાઓ પર હજુ ઘણી ચર્ચા થવાની બાકી છે. પરંતુ જ્યારે ભયંકર દુષ્કાળ પડે ને, ત્યારે પીવાના પાણી માટે આ ટેકનોલોજી ખરેખર સંજીવની બની શકે છે. બરાબર છે. તો આ તો થઈ ચોમાસાની, વરસાદની અને આધુનિક વિજ્ઞાનની વાત. પણ ચાલો હવે આપણે આ ચક્રની બીજી ઋતુઓ પર નજર કરીએ. હા, ચોક્કસ. કારણ કે ભારતીય ઋતુઓ માત્ર વરસાદ પૂરતી સીમિત નથી.
જ્યારે વરસાદ વિદાય લે છે ત્યારે શિયાળો અને ઉનાળો પ્રકૃતિ અને આપણા માનવ શરીર પર એક અલગ જ પ્રકારનો પ્રભાવ પાડે છે. મતલબ શિયાળાની વાત આવે એટલે આપણા મનમાં શું આવે? ગરમ કપડાં, ઊંધિયું અને અડદિયા પાક. શિયાળો એ ભારતીય પરંપરામાં અને આયુર્વેદમાં પણ તંદુરસ્તીની ઋતુ ગણાય છે. વાતાવરણમાં સરસ ઠંડક હોય છે અને આપણું પાચનતંત્ર એ સમયે સૌથી મજબૂત હોય છે. સાચી વાત. અહેવાલ વાંચ્યો હતો. એ ખરેખર અદ્ભુત છે. નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ગલ્ફ દેશો, ઈરાન અને છેક અફઘાનિસ્તાનથી લાખો યાયાવર પક્ષીઓ ત્યાં આવે છે. ફ્લેમિંગો એટલે કે સુરખાબ, પેણ, હંસ એમ 250થી વધુ પ્રજાતિના પક્ષીઓ આ 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છીછરા સરોવરમાં આશરો લે છે. પણ આપણે ક્યારે વિચાર્યું છે કે આ પક્ષીઓ આટલા હજારો કિલોમીટરનું જોખમી અંતર કાપીને અહીં શા માટે આવે છે? મને લાગે છે કે કદાચ ત્યાં બરફ પડતો હશે એટલે. એ તો એક કારણ છે જ, પણ મુખ્ય કારણ છે મેટાબોલિઝમ અને ખોરાક. અતિશય ઠંડીમાં તેમના મૂળ રહેઠાણમાં નદીઓ અને સરોવરો આખા થીજી જાય છે, એટલે માછલીઓ કે શેવાળ મળતા નથી. બરાબર. તો માટે વિપુલ પ્રમાણમાં ખોરાક ઉત્પન્ન થાય છે. આ પક્ષીઓનું આગમન એ જ દર્શાવે છે કે ભારતનો શિયાળો આ ઇકોલોજીકલ બેલેન્સ માટે કેટલો મહત્વનો છે. ઓહો. પણ જુઓ, શિયાળો જાય એટલે તરત જ ગરમીનો પ્રકોપ શરૂ થાય. ઉનાળો આવે એટલે પ્રકૃતિનો સ્વભાવ સાવ બદલાઈ જાય છે. અને પ્રકૃતિની સાથે આપણું શરીર પણ બળવો પુકારે છે. હા, એ તો થાય જ. આયુર્વેદિક સ્ત્રોતો પરથી જાણવા મળે છે કે ઉનાળામાં શરીરમાં પિત્ત અને વાયુદોષ સૌથી વધુ અસંતુલિત થાય છે. થાક લાગવું, ચક્કર આવવા, એસિડિટી વધવી આ બધું સામાન્ય થઈ જાય છે. સાચી વાત છે. ઉનાળામાં સૂર્ય આપણી બધી ઊર્જા અને ભેજ શોષી લે છે. આયુર્વેદના ઋતુચર્યાના પ્રકરણમાં આ સમયને આદાન કાળ કહ્યો છે. આદાન કાળ? હા, આ સમયગાળામાં બચવા માટે આયુર્વેદે અમુક ચોક્કસ આહાર સૂચવ્યો છે, જેમાં મુખ્યત્વે 7 વસ્તુઓ છે: દ્રાક્ષ, ગાયનું ઘી, દૂધ, ચોખાની ખીર, પાકી કેરી અને સત્તુ. મને આ લિસ્ટમાં બહુ રસ પડ્યો, કારણ કે આપણે મોટાભાગે ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સ કે આઈસ્ક્રીમ તરફ દોડીએ છીએ, પણ આયુર્વેદ એક અલગ જ વિજ્ઞાન સમજાવે છે. આપણે આખી યાદી માત્ર વાંચવી નથી, પણ એ સમજવું છે કે આ વસ્તુઓ કામ કેવી રીતે કરે છે. ચોક્કસ. જેમ કે કાળી સૂકી દ્રાક્ષ. આયુર્વેદ કહે છે કે તેનું પાણી પીવું જોઈએ. કેમ? જુઓ, કારણ કે કાળી દ્રાક્ષ એ કુદરતી ગ્લુકોઝ અને આયર્નનો સીધો સ્ત્રોત છે. ઉનાળામાં પરસેવા વાટે જે મિનરલ્સ નાશ પામે છે ને, દ્રાક્ષનું પાણી તેને તરત રિસ્ટોર કરે છે. તે કોઈ પણ આર્ટિફિશિયલ એનર્જી ડ્રિંક કરતાં ઘણું વધુ અસરકારક છે. અચ્છા. બીજું ઉદાહરણ ઘીનું લઈએ. ઘણાને લાગે કે ઉનાળામાં ઘી ખવાય, ગરમી ન કરે. ના, આયુર્વેદ કહે છે કે ઉનાળામાં સાંધામાં અને આંતરડામાં ચિકાશ ઘટી જાય છે. એટલે ગાયનું ઘી એક આંતરિક લુબ્રિકેશન પૂરું પાડે છે. વાહ. પણ મને સૌથી વધુ આશ્ચર્ય પેલા ચોથા ઉપાયથી થયું, ચોખાની ખીર. પણ એમાં શરત એવી છે કે તેને રાત્રે ચંદ્રપ્રકાશમાં ઠંડી કરીને ખાવી. હા, આ બહુ જ ડીપ ઓબ્ઝર્વેશન છે. આની પાછળનું વિજ્ઞાન શું છે? શું ખરેખર ચંદ્રના કિરણો ખોરાક બદલી નાખે છે? સમજાવું. ચોખામાં સ્ટાર્ચ હોય છે. જ્યારે તમે ખીર બનાવો છો ત્યારે તે ભારે અને ગરમ હોય છે. પરંતુ જ્યારે તેને રાત્રે ખુલ્લા આકાશ નીચે માટીના વાસણમાં ચંદ્રપ્રકાશમાં મૂકવામાં આવે છે ને, ત્યારે ધીમી અને કુદરતી શીતળતા એ સ્ટાર્ચના મોલિક્યુલર સ્ટ્રક્ચરમાં નજીવો ફેરફાર કરે છે. ઓહો. આયુર્વેદિક ભાષામાં આ પ્રક્રિયા ખીરમાં શીતવીર્ય એટલે કે અત્યંત ઠંડકનો ગુણ ઉમેરે છે. તે પિત્ત ઘટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. અદ્ભુત. અને પાકી કેરીનું પણ એવું જ છે ને? કેરી પોતે ગરમ પ્રકૃતિની છે, તો ઉનાળામાં કેમ ખવાય? તો આયુર્વેદ કહે છે કે તેનું પિત્ત ઘટાડવા તેમાં એલચી અને ગાયનું ઘી ઉમેરો, એટલે એ બેલેન્સ થઈ જાય. બિલકુલ. અને છઠ્ઠી વસ્તુ જે હવે ગુજરાતમાં પણ બહુ લોકપ્રિય થઈ રહી છે, સત્તુ એટલે કે શેકેલા ચણા કે દાળિયાનો લોટ. હા, સત્તુ તો બહુ પીવાય છે હવે. પાણીમાં સત્તુ, થોડું જીરું અને સંચળ નાખીને પીવાથી તે પેટને આખો દિવસ ઠંડુ રાખે છે. તે સસ્તામાં સસ્તું અને શ્રેષ્ઠ પ્રોટીન છે. બરાબર. હવે જુઓ, આ સત્તુ અને કેરીથી માત્ર શરીરને જ ફાયદો થાય છે એવું નથી. આપણા સ્ત્રોતોમાં સૌથી રસપ્રદ બાબત એ હતી કે ઋતુઓ માત્ર આપણા શરીરને નથી બદલતી, તે આપણા મગજ, આપણા મન અને આપણા વિચારોને પણ હાઇજેક કરે છે. હા, સાચી વાત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ટરનલ ક્વોલિટી એશ્યોરન્સ સેલ દ્વારા
1500 લોકો પર એક બહુ મોટું મનોવૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવ્યું હતું. આ રિસર્ચ રિપોર્ટ તો ખરેખર આંખ ઉગાડનારો છે. આ સંશોધન ખરેખર બહુ મહત્વનું છે કારણ કે તેમણે ઋતુઓની અસરને ભારતીય તત્વજ્ઞાનના 3 મૂળભૂત ગુણો સત્વ, રજસ અને તમસ સાથે સરખાવી છે. હા, રિસર્ચના તારણો કહે છે કે ચોમાસા દરમિયાન લોકોમાં સત્વગુણ સૌથી વધુ હોય છે. સત્વ એટલે શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિકતા. લોકો શાંત થઈ જાય છે, તેમની ભોજનશૈલી સાદી બને છે, લોકો મંદિરે વધુ જાય છે, શ્રાવણ મહિનાના વ્રત ઉપવાસ શરૂ થાય છે. પણ અહીં મનોવિજ્ઞાનનો એક બીજો એંગલ પણ છે. હા, ભલે સત્વગુણ વધે પણ સૂર્યપ્રકાશના અભાવે ઘણા લોકોમાં ઉદાસીનતા પણ આવે છે. અચ્છા, પેલી આળસ. હા, જેને પશ્ચિમી વિજ્ઞાનમાં સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર એટલે કે SAD કહેવાય છે. સૂર્યપ્રકાશ ન મળવાથી મગજમાં સેરોટોનિન નામનું ખુશીનું હોર્મોન ઓછું બને છે. એટલે લોકો ઘરમાં બેસી રહેવાનું અને આળસ કરવાનું વધુ પસંદ કરે છે. પણ જ્યારે શિયાળો આવે એટલે આળસ ઉડી જાય છે. સંશોધન મુજબ શિયાળામાં લોકોમાં રજસ ગુણ પ્રબળ બને છે. રજસ એટલે એક્શન, ગતિ, કામ કરવાની ધગસ. તમે જુઓ, લોકો શિયાળામાં જીમમાં જાય છે, દોડવા જાય છે, કામ કરવાની સ્પીડ વધી જાય છે. એની પાછળનું કારણ છે ઠંડુ વાતાવરણ. શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આપણું મેટાબોલિઝમ ફાસ્ટ થાય છે, લોહીનું પરિભ્રમણ સુધરે છે, એટલે માણસ વધુ કાર્યક્ષમ બને છે. પણ ભાઈ, મે મહિનો આવે એટલે બધું જ્ઞાન અને શાંતિ હવામાં ઉડી જાય છે. સંશોધન સ્પષ્ટ કહે છે કે ઉનાળામાં લોકોમાં તમસ ગુણ સૌથી વધુ વિકસે છે. તમસ એટલે અંધકાર, આળસ અને સૌથી વધુ ક્રોધ. 45 ડિગ્રી ગરમીમાં લોકોની સહનશીલતા 0 થઈ જાય છે. ટ્રાફિક સિગ્નલ પર જરાક ગાડી અડે તો લોકો મારામારી પર ઉતરી આવે છે. આની પાછળ એક હોર્મોનલ સાયન્સ પણ છે. રિસર્ચમાં નોંધાયું છે કે અતિશય ગરમીને કારણે ખાસ કરીને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર અસંતુલિત થાય છે, જેનાથી અકળામણ અને આક્રમકતા વધે છે. બાપરે! લોકોનું એડજસ્ટમેન્ટ એટલે કે સમાયોજન સાવ નબળું પડી જાય છે. નાની નાની વાતોમાં ઝઘડા અને ઈર્ષા વધવા લાગે છે. ઓહો! એટલે હું આયુર્વેદ અને આ મનોવિજ્ઞાનને જોડીને એવું વિચારી શકું કે ઉનાળામાં સત્તુ પીવું, ખીર ખાવી કે કેરી ખાવી એ માત્ર પેટને ઠંડુ રાખવા માટે નથી. તો ખરેખર તો તે એક પ્રકારની ઋતુગત એંગર મેનેજમેન્ટ થેરાપી છે. તમારું પેટ ઠંડુ રહેશે તો તમારો તમસ ગુણ કાબૂમાં રહેશે અને તમે રસ્તા પર કોઈની સાથે ઝઘડો નહીં કરો. આ એક બહુ જ સુંદર નિષ્કર્ષ કાઢ્યો તમે. આયુર્વેદ અને મનોવિજ્ઞાન બંને અલગ નથી જ. શરીર અને મન એક સિક્કાની બે બાજુઓ છે. ઋતુઓનું ચક્ર આપણા શરીર, આપણા હોર્મોન્સ અને અંતે આપણા વ્યવહારને આકાર આપે છે. કેટલું જટિલ અને અદ્ભુત જોડાણ છે આ બધું. આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? પ્રાચીન 6 ઋતુઓ અને દલપતરામની કવિતાથી. હા, આપણે જોયું કે કેવી રીતે ખેડૂત અને દેશનો જીડીપી વરસાદની 2-3% વધઘટ પર નાચે છે. બરાબર. પછી ડોક્ટર માધવન નાયરના ડેટાએ ડરાવ્યા કે વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. પણ મિશન મોસમની AI ટેકનોલોજી અને વેધર મોડિફિકેશને આશા પણ આપી. અને અંતે આપણે નળ સરોવરના પક્ષીઓથી લઈને ચંદ્રપ્રકાશમાં મૂકેલી ખીર અને ઉનાળામાં વધતા ક્રોધના મનોવિજ્ઞાન સુધીની સફર કરી. આ આખી સફર આપણને એક જ વસ્તુ શીખવે છે. પ્રકૃતિના આ લય સાથે આપણે તાલમેલ સાધવો જ પડશે. સાચી વાત. પણ જો આ બધું સમજ્યા પછી હવે મારા મનમાં એક એવો સવાલ ઊભો થયો છે જે કદાચ થોડો ડરામણો પણ છે. શું સવાલ છે? જો આપણે ક્લાઇમેટ ચેન્જના ગ્રાફને જ ફોલો કરતા રહીએ અને ધારો કે આવનારા 50 કે 100 વર્ષોમાં આપણી આ ઋતુઓ વચ્ચેની જે ભેદરેખા છે એ સાવ ભૂસાઈ જશે તો? માની લો કે 12 માસ એક સરખું જ એસીમાં રહેવું પડે એવું ગરમ વાતાવરણ થઈ જાય. કોઈ ચોક્કસ શિયાળો નહીં, કોઈ પ્રોપર ચોમાસું નહીં. તો તે એક ભયંકર સ્થિતિ હશે. માત્ર ખેતી માટે જ નહીં, આખી માનવ જાતિના અસ્તિત્વ માટે. બિલકુલ. જો ઋતુઓ જ નહીં રહે તો શું આપણી સંસ્કૃતિ, આપણા તહેવારો, આપણા આયુર્વેદિક સિદ્ધાંતો અને સૌથી મોટું આપણું મનોવિજ્ઞાન સંપૂર્ણપણે બદલાઈ જશે? શું એક ઋતુવિહોણા ભવિષ્યમાં માણસ કાયમ માટે તમસ ગુણમાં એટલે કે ગુસ્સા અને અકળામણમાં જ જીવશે? આ વિચાર જ બહુ ડરામણો છે. શું આપણે વસંતની એક ખીલતી ઉર્જા અને ચોમાસાનો એ સત્વગુણ કાયમ માટે ગુમાવી દેશીશું? આ એક એવો પ્રશ્ન છે જેના વિશે આપણે માત્ર વૈજ્ઞાનિક રીતે નહીં પણ એક સામાજિક પ્રાણી તરીકે બહુ ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
આજ તો ગહન વિચારવાનો વિષય છે. પ્રકૃતિનો લય તૂટશે તો માણસ અંદરથી તૂટી જશે. આ જ વિચાર સાથે આજે આપણે અટકવાનું છે. શ્રોતાઓ આપણને સાંભળી રહ્યા છે. તમે પણ વિચારજો કે ઋતુઓ આપણા જીવનને કેટલું ઊંડે સુધી પ્રભાવિત કરે છે. ચોક્કસ. જો આજના આ ગહન વિશ્લેષણે તમને કંઈક નવું વિચારવા મજબૂર કર્યા હોય, તમને કોઈ આહા મોમેન્ટ આપી હોય, તો આ ગહન ચર્ચાને ચોક્કસથી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને હા, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, જેથી આપણે આવી જ રસપ્રદ ચર્ચાઓ સાથે ફરી મળી શકીએ. આપણે પ્રકૃતિના આ ચક્રને સમજીશું તો જ તેને બચાવી શકીશું. આપ સૌનો સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આવજો.